મુક્તતાનું સંગીત એ શબ્દોથી પર છે. કેવું છે? મુક્તતાનું સંગીત, મુક્તતાનો આનંદ એ શબ્દો અને ક્રિયાથી પર છે. મુક્તતા એ પોતાનું સ્વરૂપ છે અને પોતાના સ્વરૂપની જે અનુભૂતિ છે એક સંગીત છે. શું છે? સંગીતનો મતલબ રિધમ. શું છે? રેન્ડમ નથી. પોતાના સ્વરૂપની અનુભૂતિ એક રિધમ છે અને રિધમ જ્યારે દેહ હોય ત્યારે સતત જળવાય એને મુક્ત પુરુષ કહેવાય. શું કહેવાય? અને આવે ને જાય. શું કીધું? આવે ને જાય એને આપણે બધા મહાત્માઓ કહેવાય. આવે અને પછી જતું રહે. અપ્સ એન્ડ ડાઉન્સ. એક રિધમ છે. રિધમ એટલે કે એક એવું સંગીત કે જે આપણને વારે ઘડીએ ખેંચવા પ્રયત્ન કરે. સંજોગો તો બહાર ખેંચી જાય પણ એ રિધમ આપણને જ્ઞાનમાં ખેંચવા પ્રયત્ન કરે. જ્ઞાનમાં એટલે સ્વરૂપમાં, સ્વભાવમાં. ઘણા બધા મને અમેરિકામાં પૂછ્યું કે સ્વામીજી અમે આ સત્સંગ સાંભળીએ છીએ, અમે આ સત્સાધનો કરીએ છીએ, તો અમારી પ્રગતિ કેટલી થશે? આજ્ઞા ધર્મ પાળીએ છીએ તો અમારી આ પ્રગતિ કેટલી થશે? ત્યારે મેં કીધું કે બધા સાધનો છે. શું છે? સાધનો ક્યારે સાધ્ય થઈ ના શકે પણ સાધનો સહાયક થઈ શકે. શું થઈ શકે? સાધન સાધ્ય ના થાય પણ સાધન સહાયક થઈ શકે. હવે આપણે શું કરીએ છીએ? સાધનને જ સાધ્ય માની લઈએ છીએ. See, step is never transfer, ladder is never transfer in a floor. Ladder is helped to achieve the goal of floor. આપણે તો લેડર ને જ આપણે માની લઈએ છીએ ફ્લોર. That is a misunderstanding. આપણી અજ્ઞાનતા છે. સાધન અને સાધ્ય આ શરીર ગમે એટલું કરે સાધન છે. કોઈ પણ ક્રિયા કરે સાધન છે. તો ભગવાન સાધ્ય શું? સાધ્ય હું પોતે જ છું. હું ના હોઉં તો કશું જ નથી આ દુનિયામાં, પણ હું છું એટલે બધું છે. શું કીધું? આ વખતે બધે જ ઠેકાણે મેં એક એક્ઝામ્પલ ખાસ આપ્યો છે. કદાચ લાસ્ટ ટાઈમ અહીંયા આપ્યો કે મને ખ્યાલ નથી, પણ કદાચ આપ્યો હોય તો રિપીટ થશે કે આ જગતમાં વિનાશીની કિંમત હંમેશા ઝીરો હોય. શું હોય? અને અવિનાશી અને ચેતન છે એની કિંમત જ હોય. એટલે વન એક્ઝામ્પલ લઈએ તો કે આત્માની કિંમત આપણે વન લઈએ. વન એટલે કે અવિનાશીના સેન્સમાં, અને બાકી બધું જે વિનાશી છે એની કિંમત. તો આપણે એનાલિસિસ કરીએ તો કે છે કે હું આત્મા છું તો એની કિંમત કેટલી થાય? પછી હું શરીર છું એની કિંમત, સંબંધોની કિંમત, સાધનોની કિંમત, સંપત્તિની કિંમત, ડિગ્રીની કિંમત, તમામ પ્રકારની સ્પેશિયાલિટી કો, આવડત કો, જે કઈ રિલેટિવ ટ્રુથ કો, એ બધાની કિંમત. પણ આગળ એકડો હોવાથી બધા ઝીરોની કિંમત કાઉન્ટ થાય. 1 + 0 is 10, 100, 1000, 10,000, lakhs, 10 lakhs, કરોડ, whatever it is. આગળ એકડો છે એટલે બધા મીડિયાની વેલ્યુ થાય. Am I right or wrong? પણ જે દિવસે એકડો નીકળી ગયો ઝીરો ના, આપણે આખી જિંદગી જીવીએ છીએ ઝીરો માટે, છેવટે સાથે પણ શું આવે છે? પછી કે ભગવાન કશું ના આવે તો કે ઝીરો કઈ રીતે સાથે આવે? ઝીરો કેરી ફોરવર્ડ થાય અને એકડો કેરી ફોરવર્ડ થાય છે, એની વેલ્યુ નથી. અને જેની વેલ્યુ છે એ કેરી ફોરવર્ડ થતું નથી. સી, આટલું જ જાણવાનું છે. જ્ઞાન અને અજ્ઞાનમાં ફેર કેટલો છે? ખાલી દ્રષ્ટિનો છે. શેનો છે? જ્ઞાન અને અજ્ઞાનમાં ફેર ખાલી દ્રષ્ટિનો છે. અજ્ઞાન એ વિનાશી વસ્તુ ઉપર ઉભેલું છે, સ્ટેન્ડ.
અને જ્ઞાન એ અવિનાશી ઉપર છે. આપણી સતત દ્રષ્ટિ જ્યાં સુધી વિનાશી ઉપર એટેચ થયેલી છે ત્યાં સુધી ગમે એટલો પુરુષાર્થ કરશો એનું ફળ માત્ર પાપ અને પુણ્ય છે. શું છે? કારણ કે પાપ અને પુણ્ય એ સંસાર ચલાવવાનું સાધન છે. શેનું સાધન છે? પણ પોતાના સ્વરૂપનું લક્ષ્ય રહે તો સંસારથી મુક્ત થવાનું સાધન છે. એમાં કંઈ જ કરવાનું નથી. જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું જે આપ્ત સૂત્ર છે એ આપ્ત સૂત્રનું પહેલામાં પહેલું સૂત્ર ફર્સ્ટ, તારે મોક્ષે જવું હોય તો કંઈ કરવાનું નથી અને તારે સંસારમાં ભટકવું હોય તો બધું જ કરવાનું છે. આ પહેલું સેન્ટેન્સ આપ્ત સૂત્રનું. એટલે આપણે એવું માની લઈએ કે મારે મોક્ષે જવું હોય તો કંઈ કરવાનું નથી. તારે ભગવાન કહે છે હું ક્રિયાના સંદર્ભમાં નથી કહેતો, ભાવના સંદર્ભમાં કહું છું. રામકૃષ્ણ મહાવીરને 24 તીર્થંકરોને કરવું પડે, કરતા ભાવ નતો. શું નતો? કરતા ભાવ વગર ક્રિયા થાય એના માટે તું જવાબદાર નથી. શું કીધું? અને કરતા ભાવ સાથે ક્રિયા થશે તો એના માટે તું જવાબદાર છું. એટલે શ્રીમદ રાજચંદ્રએ કહ્યું, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ. દેહાધ્યાસ છૂટવો જોઈએ. દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ. દેહમાં આત્મબુદ્ધિ એનું નામ દેહાધ્યાસ. અને આ દેહાધ્યાસ સમજવો એટલો ઈઝી નથી. ક્રિયા એ પણ દેહાધ્યાસ કહેવાય, વાણી એ પણ દેહાધ્યાસ કહેવાય, વિચાર એ પણ દેહાધ્યાસ કહેવાય. ભળી જાવ તો શું કીધું? ખ્યાલ આવ્યો? તમે ભળી જાઓ, તમે ભળી જાઓ તો એને દેહાધ્યાસ કહેવાય. અંદર મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ બધામાં ભળી જાઓ તો દેહાધ્યાસ છે. જેનો સ્વભાવથી જ એન્ડ આવે છે. શું આવે છે? મનનો, બુદ્ધિનો, ચિત્તનો, અહંકાર, સ્પીચ અને એક્શન. આ છ વસ્તુ જીવ માત્ર રેડીમેડ લઈને આવ્યો છે. ફ્રોમ બર્થ ટુ ડેથ, including speech and action, and also mana, buddhi, chit, ahankar is already decided as per your previous birth cause. So it is exhaust every moment without any effort. પણ આપણે બુદ્ધિથી વિચારીએ છીએ કે મેં વિચાર્યું, હું બોલ્યો, મેં કર્યું, મારી બુદ્ધિ, મારો અહંકાર, મારું ચિત્ત, મારું મન, આ બધી જ વસ્તુઓને દેહાધ્યાસ કહેવાય. શું કહેવાય? એટલે દેહાધ્યાસ એટલે નોટ ઓનલી ફિઝિકલ બોડી, પણ ફિઝિકલ બોડી સાથે સંકળાયેલી બધી જ વસ્તુને દેહાધ્યાસ કહેવાય. એનાથી મુક્ત થવું પડશે. ખાલી દ્રષ્ટિથી. શેમાંથી? શરીરનો ત્યાગ નથી કરવાનો, વાણીનો ત્યાગ નથી કરવાનો, વિચારોનો ત્યાગ નથી કરવાનો, અંતસ્કરણનો ત્યાગ નથી કરવાનો. એનાથી મુક્ત રહેવાનું છે. શું રહેવાનું છે? કારણ કે અંતસ્કરણ ને બાહ્યકરણ એ બંને પરિણામ છે અને પરિણામની અંદર પુરુષાર્થનો અંશ ના હોય. અને જ્યારે પરિણામમાં જ પુરુષાર્થ માનીએ છીએ એનું નામ જ અજ્ઞાનતા, એનું નામ જ ક્રમિક માર્ગ, એનું નામ જ મિથ્યા જ્ઞાન. અને આખું જગત મિથ્યા જ્ઞાન ઉપર ચાલે છે. આ જન્મ મરણના ચક્કર મિથ્યા જ્ઞાનથી છે. એટલે નરસિંહ મહેતાએ કહ્યું, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. એ જ નરસિંહ મહેતા આખી જિંદગી એમને પોતે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર, ઊંચ નીચ વગર, જ્યાં બોલાયા ત્યાં એમને ભક્તિ કરી.
પણ એ ભક્તિ કરતા કરતા એમની છેલ્લી અવસ્થામાં એમને ખબર પડે છે કે મેં ભક્તિ તો કરી, નિસ્વાર્થ ભાવે કરી, ભેદભાવ વગર કરી, પણ એ ભક્તિનું ફળ જે આવવું જોઈએ તે આવ્યું નહીં. એટલે છેલ્લે બોલ્યા પોતે, જહાં લગી આત્મા તત્વ ચીનો નહીં, તહાં લગી સાધના સર્વ જૂઠી. કારણ કે ભાઈ જો આટલી બધી સાધના કરવા છતાં, ભક્તિ કરવા છતાં આત્મ તત્વ ઓળખાયું નહીં, અનુભવમાં ના આવ્યું, તો એ બધું ફોક છે. ફોકનો મતલબ એ રિલેટિવ સત્ય છે. એ પુણ્ય મળશે, પુણ્ય ભોગવીશ, પાછું જન્મ મરણના ચક્કર ચાલુ રહેશે, મારું ડેવલપમેન્ટ, પ્રગતિ થશે નહીં. માટે ખાસ ધ્યાન રાખજો, જેને આ સંસારથી મુક્ત થવું હોય એને સતત અજ્ઞાનતાનો નાશ કરવો પડશે. મન વચન કાયાને બદલવા, ફેરવવા એ સંસાર માર્ગ છે. એ પાપ અને પુણ્યનો માર્ગ છે. કયો માર્ગ છે? ખોટો નથી, પણ એ રિલેટિવ સત્ય છે. એ ડેવલપમેન્ટનો માર્ગ નથી. ઉત્કૃષ્ટ પ્રકારની તમારામાં માનવતા હશે, તમે ઉત્કૃષ્ટ પ્રકારની સેવા કરશો, ઉત્કૃષ્ટ પ્રકારનો ત્યાગ કરશો, ઉત્કૃષ્ટ પ્રકારનું તપ કરશો, ઉત્કૃષ્ટ પ્રકારનું દાન કરશો, એનાથી જે પુણ્ય મળશે એ પુણ્યથી દેવલોક જરૂર મળશે તમને. શું કીધું? પણ જેવું પુણ્ય ખર્ચાય એટલે ઝીરો થઈને પાછા આવવાનું. there is nothing carried forward and there is no any connection with your development. ડેવલપમેન્ટ એને જ કહેવાય તમે કેટલી રોંગ બિલીફોને ડિમોલિશ કરી શકો છો. ધેટ્સ યોર ડેવલપમેન્ટ. અજ્ઞાનતાનો નાશ એને હું આધ્યાત્મનો વિકાસ કહું છું. શેનો નાશ? અને એક દિવસ સંપૂર્ણ અજ્ઞાન ખલાસ થઈ ગયું તો આત્મામાં તો કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન બનાવવાનું કે ઊભું કરવાનું નથી, ખાલી અજ્ઞાનનો નાશ કરવાનો છે. એ જ આધ્યાત્મનો પુરુષાર્થ છે. સમજાય છે? એટલે આધ્યાત્મનો પુરુષાર્થ એ લેબર નથી. ઇટ ઇઝ ટુ બી કોલ્ડ એ વિઝન. શું છે? એ દ્રષ્ટિ છે. એ મન વચન કાયની ક્રિયા નથી. અને આખું જગત આ મન વચન કાયની ક્રિયાને પુરુષાર્થ માને છે. ભાઈ, આ મન વચન કાયા તો પર અને પરાધીન છે, પારકા છે અને પારકી સત્તાને આધીન છે. એનાથી થતી કોઈ પણ ક્રિયા એ પુરુષાર્થ હોઈ શકે નહીં. અજ્ઞાની માટે હોઈ શકે, કારણ કે હું કરું છું તે માટે. સમજાય છે? જ્ઞાની માટે પુરુષાર્થ નથી, પરિણામ છે. એટલે આપણે આ જગતનું વિજ્ઞાન જે છે, સનાતન સત્ય, જે તમામ મુક્ત પુરુષોએ, વિતરાગોએ, તીર્થંકરોએ અને તમામ અનુભવી પુરુષોએ જેને રિયલાઇઝ કર્યું છે, એ જ જ્ઞાન આપણે રિયલાઇઝ કરવાનું છે, જુદું નહીં. હમણાં અમે લોકો કેનેડા હતા તો એક મહાત્માએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, આપણું તો આ અક્રમ વિજ્ઞાન છે, તો અક્રમ વિજ્ઞાન અને વિતરાગોનું વિજ્ઞાન જુદું ના હોય? મેં કહું, આ જગતમાં વિજ્ઞાન ક્યારેય બે હોઈ શકે નહીં. ના સમજાયું? વિજ્ઞાન બે પ્રકારના હોય. Science is a universal truth, but how you can realize the science? There are two kind of path, one kramic and one akram. પણ બંનેમાં સાયન્સ કેવું છે? એક જ છે. સાયન્સ બે હોય કોઈ દિવસ? કર્મનો સિદ્ધાંત બદલાય, પુનર્જન્મનો સિદ્ધાંત બદલાય, આત્મા બદલાય, કુદરતી કાનૂનો બદલાય કે જેના આધારે કર્મ ફળ મળે છે? કશું બદલાય નહીં. એટલે સિદ્ધાંત એક જ હોય. આ જગતમાં સાયન્સ એક છે. સાયન્સને રિયલાઇઝ કરવાના પાથ બે પ્રકારના છે, એક ક્રમ અને એક અક્રમ. અને વિતરાગો પાસે ક્રમ અક્રમ ના હોય. વિતરાગો પાસે સાયન્સ જ હોય. એમના ગયા પછી ક્રમિક થાય. શું થાય? વિતરાગોનો માર્ગ ક્રમ અક્રમ હોતો જ નથી. એમની પાસે સાયન્સ જ હોય છે. કોઈ પણ દિવસ વિતરાગનો માર્ગ એ ક્રિયાકાંડનો માર્ગ ના હોય. પણ એમને આપેલો માર્ગ એ કાળક્રમે વિજ્ઞાન ના સમજાવવાથી એમની પરંપરાની અંદર ઘડધરો, આચાર્યો, ગુરુ ભગવંતો એ ધીમે ધીમે એક પછી એક ક્રિયાઓ ઉમેરે કે જેને કારણે વિજ્ઞાન ના સમજે તો પણ એને ધાર્મિક બેનિફિટ થાય. ધેટ ઇઝ ધ પર્પસ. પણ તેથી જે વિજ્ઞાનમાં કન્વર્ટ થતું નથી. પણ એક
શુભ ભાવ ઉત્પન્ન થાય છે. શું થાય છે? શુભ ભાવ. એટલે બેનિફિટ જરૂર છે, પણ એ તત્વજ્ઞાન નથી. પુણ્ય બંધાય. પુણ્ય તો બંધાય. કોઈ પણ શુભ ક્રિયા કરો તો પુણ્ય બંધાય. એટલે પુણ્ય એ જુદી વસ્તુ છે. સમજાય છે ને? એટલે આ પુણ્ય જે છે આ એટલે ક્રમ અને અક્રમ આપણે વિજ્ઞાનમાં ભેદ પાડવાની જરૂર નથી. પાછનું નામ ક્રમ અને અક્રમ છે. બંનેમાં સાયન્સ કેવું છે? એક જ છે, બે નથી. ક્રમિક માર્ગમાં જે કર્મથી કર્મનું ફળ મળે કુદરતના કાનૂન મુજબ, એ અક્રમમાં પણ પુરુષાર્થનું ફળ કુદરતના કાનૂન મુજબ જ મળે છે. બે સાયન્સ નથી. મેથડ ઇઝ અ ડિફરન્ટ બટ ધ સાયન્સ ઇઝ અ સેમ. સાયન્સ કોઈ દિવસ બે પ્રકારના ના હોય, એક જ હોય. સમજાય છે? એટલે દાદા ભગવાને પણ કહ્યું છે કે આ વિતરાગોના આ વિતરાગોનું વિજ્ઞાન છે, 24 તીર્થંકરોનું ભેગું વિજ્ઞાન છે. ખ્યાલ આવ્યો ને? એટલે જુદું ના હોય, પણ આપણી ભાષા જે છે એ ભાષા હંમેશા ભેદવાળી હોય છે. શું હોય છે? જ્યાં હોય ત્યાં ભેદ પાડે. અને તેથી આ ભારત વર્ષની અંદર નહીં, પૂરા વિશ્વમાં ડિવિઝનો બન્યા કરે છે. શું બને છે? ભેદ બન્યા કરે છે. અને તેથી મૂળ તત્વજ્ઞાન ખલાસ થઈ જાય છે. જ્યાં ભેદ છે ત્યાં ભગવાન નથી. જ્યાં ભેદ છે ત્યાં મુક્તિનો માર્ગ નથી. જ્યાં ભેદ છે ત્યાં અભેદતા નથી. અને જ્યાં ભેદ છે ત્યાં જ સંસાર છે. શું છે? સંસાર છે. એટલે સમજવાની જરૂર છે કે આવું અદ્ભુત જ્ઞાની પુરુષ પાસેથી આપણે જ્ઞાન પામ્યા. મને ઘણી વખત થાય, બહુ નાની ઉંમરથી, બહુ 16 વર્ષની ઉંમરે દાદા ભગવાન મને મળ્યા, અને 17 વર્ષથી મને થાય કે આવું અદ્ભુત વિજ્ઞાન જ્ઞાની પુરુષ થકી ખુલ્લું થયું છે. વિજ્ઞાન સ્વરૂપે જે અત્યાર સુધી ક્રિયા સ્વરૂપે હતું, એ જ્ઞાન વિજ્ઞાન સ્વરૂપે ખુલ્લું થયું છે. તો કેમ જગતમાં વિજ્ઞાન સ્વરૂપે ના પ્રેઝન્ટ થાય? ખ્યાલ આવ્યો? વિજ્ઞાન સનાતન સત્ય છે. વિજ્ઞાનનો કોઈ ક્રિએટર હોઈ શકે? સાયન્સનો કોઈ ક્રિએટર હોઈ શકે? સાયન્સને રિસર્ચ કરી શકાય, પણ ક્રિએટ કરી શકાય? જ્ઞાની પુરુષ પોતે કહે છે કે મારો દાવો નથી કે મેં સાયન્સ ક્રિએટ કર્યું છે, કહેતા જ નથી. એ તો કહે છે મેં રિયલાઇઝ કર્યું છે. 1958 I realized the universal truth through my vision. જે હતું તે રિયલાઇઝ કર્યું છે, ક્રિએટ કર્યું. And all Mahatmas and all speakers they says this is the Gnan of Dada Bhagwan. This is the science of Dada Bhagwan. So the people of the world, they are not accepted because the science is not created by the persons. Science is realized by the persons. And the person they realize the science, it is to be called a Gnani Purush. Yeah, Adhyatma Vignani. પણ તમે ક્રિએટર તરીકે પ્રેઝન્ટ કરશો, જગત એક્સેપ્ટ નહીં કરે. It is logically wrong. It is logically wrong. We respect Gnani Purush Dada Bhagwan in our heart. There is no doubt. But when we go in a public, you present the science as it is in a terms of universal truth. પણ જો તમે વ્યક્તિ તરીકે પ્રેઝન્ટ કરશો તો it create the partition. પેલા કહે છે કે દાદા ભગવાને આમ કીધું, તો પેલો કહે છે મહાવીરે આમ કીધું, પેલા કે કૃષ્ણએ આમ કીધું, પેલા કે રામે આમ કીધું, પેલા કે શિવે આમ કીધું. તો શું થઈ ગયું? Your speech is like a one of the viewpoint. It is not universal truth. And whatever the Dada Bhagwan they realize, it's a universal truth. But when you present with a person, name of person, the people is not accept you. Yeah, please. તમે જે વાત કરી તમે જે વાત કરી દાખલા it's somewhere in between. Anyway, it only flashes one. તમે જે વાત કરી કે દાદા ભગવાન છે આપણે કઈ એટલી Should be on.
It's okay. આપી દો. It's okay. જો તમે જે વાત કરી કે આપણે જ્યારે કોકને વાત રજૂ કરીએ અને એના ઉપર દાદા ભગવાન કહીએ એટલે એને કે અમારા મહાવીર ભગવાનને આ તો અમારા મહાવીરે આવું કીધું છે, તમારી વાત વ્યૂ પોઈન્ટ તરીકે થઈ જાય એમ કહું છું. તો- યુનિવર્સલ ટ્રુથ વાત વ્યૂ પોઈન્ટમાં થઈ જાય છે ઓટોમેટિક બીકોઝ ઓફ યોર પ્રેઝન્ટેશન. હવે તો તમે જે આપણે જ્યારે બધે વાતચીતમાં કરીએ છીએ તો આપણે દાદા ભગવાન જ રાખીએ છીએ. તો દાદા અને ભગવાન બે શબ્દ જોડીને તો એનું ભગવાનનું નામ હોય. ગુડ ક્વેશ્ચન. આ બધી વસ્તુમાં આપણે બધા ગૂંચાયા છે. બધાને એવું લાગે છે કે દાદા ભગવાન ઇઝ અ કોટ ટોપી વાળા. ધીસ ઇઝ નોટ દાદા ભગવાન. કોટ ટોપી વાળા ઇઝ અ જ્ઞાની પુરુષ. ઇન જ્ઞાની પુરુષ દાદા ભગવાન ઇઝ ક્રિએટેડ, ઇઝ એનલાઇટન, એન્ડ they give the name for the public for identification. It is not like a permanent name. પણ એક ઓળખવાનું સાધન. આજે હિન્દુસ્તાનની અંદર ભગવાનને લોકો ના ઓળખી શક્યા માટે જ ભાગલા પડ્યા. રામે ક્યારેય નથી કીધું કે હું ભગવાન છું. કૃષ્ણએ ક્યારેય નથી કીધું કે હું ભગવાન છું. મહાવીરે ક્યારેય નથી કીધું કે હું ભગવાન છું. ખ્યાલ આવી ગયું? મહાવીરે એમ કીધું કે મારી અંદર ભગવાન પ્રગટ થયા છે, કૃષ્ણ માય પ્રગટ થયા છે, રામ માય પ્રગટ થયા છે. પણ કાળક્રમે રામમાં ભગવાન પ્રગટ થયા, એની જગ્યાએ રામ ભગવાન થઈ ગયું, કૃષ્ણ ભગવાન થઈ ગયું, મહાવીર ભગવાન થઈ ગયું. મહાવીરની અંદર ભગવાન પ્રગટ થયા છે. એ કહે છે રામ કૃષ્ણ મહાવીર એમ જ કહે છે અમે પણ પરમાત્માની ભક્તિ કરીએ છીએ. રામ રામની નતા કરતા, પરમાત્માની કરતા હતા. કૃષ્ણ કૃષ્ણની ભક્તિ નતા કરતા, પરમાત્માની કરતા હતા. અને મહાવીર મહાવીરની ભક્તિ નતા કરતા, પરમાત્માની કરતા હતા. એમ એમ પટેલ પણ દાદા ભગવાનની ભક્તિ કરતા હતા, એટલે કે પરમાત્માની કરતા હતા. સો ઓલ આર કોમન. બધા એક જ કહે છે કે પરમાત્માની ભક્તિ કરી છે અને પરમાત્મા એ જ ભગવાન છે અને એ જ એમનું મૂળ સ્વરૂપ છે. આજે તમે જે કીધું